રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર 4 થી મેયરશ્રીના વોર્ડથી શરૂઆત કરી હતી। ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા, એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી। એવી જ રીતે વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 14 જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે 20 મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની સહ 4 કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની છે। પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં, એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે। કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે 2 દિવસ પહેલા આ જ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા નાખવા જઈ રહી છે। જે મીટર મૂકવાની વાત ચાલી રહી છે એના માટે રસ્તો જે છે એ પાછો ખોદે છે અને પાછો નવો રસ્તો કરે છે। તમે લગભગ ચોથી જાગીરના મિત્રોને બધાને ખબર હશે। પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય, ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું, કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, પણ આજે વિસ્તારમાં તમે પૂછવા જાઓ તો રાજકોટની જનતાને 15 નંબર બાદ કરતા કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહો કે 72 કોર્પોરેટરોમાંથી 10 કોર્પોરેટરોનું નામ બોલો, મોઢે નહીં બોલી શકે। અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું, કોઈ પણ રાહદારીને આપણે પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ, બરાબર, પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો છે જેના નામ તમને આમ પ્રજામાંથી મળશે।